દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ધરમપુર અને કપરાડાના જંગલોમાં કુદરતે અદભુત સૌંદર્ય વેર્યું છે. પહાડોમાંથી વહેતા ઝરણા અને ધોધો પ્રવાસીઓનું મન મોહી રહ્યા છે. ધરમપુર નજીક આવેલો સોનારૂપા ધોધ હાલ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. પ્રવાસીઓ માટે આ ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં પહાડોમાંથી વહેતા પાણી, ચારે તરફ ફેલાયેલી હરિયાળી અને ધોધના ધસમસતા પ્રવાહ વચ્ચે પ્રવાસીઓ કુદરતનો અદભુત નજારો માણવા ઉમટ્યા છે. પ્રકૃતિના ખોળામાં સમય વિતાવીને સ્થાનિક આદિવાસી ભોજનનો આનંદ માણી રહ્યા છે. જોકે અંતરિયાળ વિસ્તારમાં આવેલ ધોધ સુધીનો રસ્તો કાચો અને ડુંગરાળ હોવાથી લોકો તેના વિકાસની માંગ કરી રહ્યા છે. પરંતુ વીકેન્ડને યાદગાર બનાવવા માટે આ કુદરતી સ્થળ દરેક પ્રકૃતિ પ્રેમી માટે ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. સતત વરસાદ ચાલી રહ્યો છે ને આવા વરસાદમાં ક્યાંય ફરાતું નહીં હતું, કારણ કે તમે બધા જાણી રહ્યા છો સુરતની અંદર ચારે તરફ પાણી જ પાણી હતું. પણ હમણાં ફાઇનલી થોડીક શાંતિ થઈ છે, એટલે અમે અમારા ફેમિલી જોડે નીકળ્યા છે અહીંયા ધરમપુર ગામમાં, જ્યાં જંગલોમાં અમને ખૂબ જ મજા આવી. ને મેં ઓનલાઈન સર્ચ કર્યું હતું કે અહીંયા એક લાઈક નાનું અમથું હિલ સ્ટેશન ટાઈપ છે, ધોધ છે, તો એ જ વસ્તુ મેં સર્ચ કરીને લોકેશનના થ્રુ ધરમપુર ગામમાં આવી છું. પ્લસ અહીંયાનો જંગલ વિસ્તાર ખૂબ સરસ રહ્યા. મારો સફર બહુ જ સરસ રહ્યો છે અને મંજિલ કરતા વધારે સફરનો આનંદ આવે. સુરતમાં અત્યારે ઘણા ટાઈમથી વરસાદ હતો, અત્યારે થોડો ઓછો છે, તો અમે અહીંયા ધરમપુરમાં આવ્યા છે. સારા એવા વિસ્તારમાં પહેલા સાપુતારા ને બધે જતા હતા, અત્યારે અહીંયા વિચાર્યું કે અહીંયા વોટરફોલમાં આવીએ. અહીંયા વાતાવરણ પણ સારું છે, ધોધનો નજારો પણ સારો છે, બધું જ સારું છે. અહીંયા વરસાદ પણ ધીરે ધીરે ચાલુ થયો છે, તો એ પણ સારી રીતે એન્જોયમેન્ટ કરીએ છીએ. બધું જ સારું લાગે. અમે મિની વેકેશન માટે પ્લાન કરેલો હતો કે ચલો જઈએ. અમે સુરતમાં નાના નાના બધા પ્લેસ છે, એમ તો સાપુતારા ને બધું, પણ વરસાદની મોસમ આવે તો આપણે જે ડાંગ જિલ્લાઓના જે પર્વતોમાં જે માઉન્ટેનમાં જે ઝરણા જે આવે, ગીરા ધોધ છે ને આ બધા, એમ ખાસ કરીને અમે ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું કે આ માવડી ધોધ છે, તો જોવા આવીએ. પણ અહીંયા આવીને એકદમ અમેઝિંગ છે.